હાજરીમાં જ બે શખ્સોએ બબાલ કરી મહિલાઓને તમાચા માર્યા અને પોલીસે તમાશો જોયો। બીજી તરફ રાજ્યમાં રફતારનો કહેર પણ યથાવત છે। ફરી એકવાર સીસીટીવીમાં રફતારના રાક્ષસોનો આતંક ખેદ થયો છે। આ ઉપરાંત રાજ્યમાં તસ્કરોએ પણ ફરી તરખાટ મચાવ્યો છે અને આ વખતે સોની વેપારીઓને નિશાન બનાવ્યા છે। આજે સીસીટીવી પણ જોઈશું, ઉપરાંત વાદ વિવાદ ખબરના સમાધાનની કરીશું જે ફરી ચર્ચામાં છે। ઉપરાંત વાત કરીશું કડકડતી ઠંડી અને અંબાલાલ પટેલની આગાહી વિશે અને અંતમાં જોઈશું કાશ્મીરમાં સહેલાણીઓ બરફમાં કઈ રીતે મસ્તી કરી રહ્યા છે। હવે શરૂઆત કરીએ ગ્રાઉન્ડ રિપોર્ટની। રવિવારનો દિવસ છે ગુજરાત માટે। રવિવારનો આ દિવસ ગોઝારો રહ્યો। રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી અકસ્માતની ઘટનાઓ સામે આવી। કેટલીક ઘટનાઓ કેમેરામાં કેદ થઈ ગઈ। જુઓ રફતારના રાક્ષસોનો કેમેરામાં કેદ થયેલો આતંક। ગુજરાતમાં બેકાબૂ રફતાર। અકસ્માત ત્રીજી આંખમાં કેદ। ઝડપની મજા મોતની સજા બની શકે છે, જેનો આ જીવતો જાગતો પુરાવો છે। બે બાઇક વચ્ચે સર્જાયેલો આ અકસ્માત જુઓ। ધડાકાભેર ટકરાયા બાદ હવામાં ઉછળ્યા અને કમકમાટી ભર્યા દ્રશ્યો સર્જાયા। મહેસાણાના ખેરવા લાંધણજ રોડ પર રફતારનો કહેર જોવા મળ્યો હતો। અખાજ નજીક પેટ્રોલ પંપ નજીક સિંગલ પટ્ટી રોડ પર એક બાઇક ચાલક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે જ પાછળથી માતેલા સાંઢની જેમ અન્ય બાઇક ચાલક આવ્યો અને ધડાકાભેર ટકરાયો। ત્યારબાદ રોડ પર હવામાં ઉછળી નીચે પટકાયા। એક બાળક પણ બાઇકમાં સવાર હતું, તે પણ રોડ પર પટકાયું હતું। થોડીવાર માટે અકસ્માત બાદ હાહાકાર મચી ગયો। આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી સર્જાઈ, પરંતુ બાઇક ચાલક અને બાઇકમાં સવાર લોકો ઇજાગ્રસ્ત થયા। આ તરફ કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામ નજીક ભયંકર અકસ્માત સર્જાયો। મિની બસ અને ટ્રેલર વચ્ચે ટક્કરથી સ્થળે અફરાતફરી મચી ગઈ। અકસ્માત બાદ બસમાં આગ લાગી ગઈ અને મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા। સદનસીબે સમય સૂચકતા વાપરી મુસાફરો બસમાંથી નીચે ઉતર્યા। બીજી તરફ બનાવની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો, જોકે ત્યાં સુધી બસ બળીને ખાખ થઈ ગઈ હતી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર ગંભીર અકસ્માત થયો। બેહગામના પાટિયા પાસે પૂરપાટ આવતા આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો। આઈસર ચાલકે મગફળી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી। ટ્રેક્ટરને આઈસરે પાછળથી ટક્કર મારતા મગફળી ભરેલ ટ્રેક્ટર પલટી મારી ગયું હતું। આઈસરની સ્પીડ એટલી ખતરનાક હતી કે ટ્રેક્ટર ઊંધું વળી ગયું હતું। ટ્રેક્ટરમાં ભરેલી મગફળીની રોડ પર રેલમછેલ થઈ ગઈ હતી। અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો। અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા। આ તરફ અમદાવાદમાં 3 કાર વચ્ચે અકસ્માત સર્જાયો। ખોડિયારનગર બ્રિજ પર ભયાનક અકસ્માત થયો। અહીં બ્રિજ પર એક સાથે 3 ગાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ। અકસ્માતને પગલે બ્રિજ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો। બ્રિજ પર આગળ જતી કારે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી અન્ય 2 કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ। આ ટ્રિપલ અકસ્માતમાં 3 ગાડીઓને ભારે નુકસાન થયું। ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં ખસેડીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી। સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, જોકે વાહન ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે। આ તરફ બોટાદ શહેરના મિલિટરી રોડ પર પિકઅપ વાન પલટી જતા 16 લોકોને ઈજા થઈ અને 2 મહિલાના મોત થયા। રવિવારની રજાના કારણે સંબંધીની વાડીએ રજાની મજા માણવા જતા પરિવારને અકસ્માત નડ્યો હતો। પિકઅપ ગાડીમાં આશરે 18 લોકો સવાર હતા। અકસ્માતમાં 45 વર્ષીય મહિલા અને 22 વર્ષીય યુવતીનું મોત થયું, જેથી રજાની મજા ફેરવાઈ માતમમાં। આ તરફ ત્રીજી આંખમાં અસામાજિક તત્વોનો આતંક કેદ થઈ ગયો છે। અમદાવાદમાં તો લુખ્ખાઓએ હદ કરી દીધી। પોલીસની સામે જ મહિલાઓ પર હાથ ઉઠાવ્યો। અસામાજિક તત્વો બેફામ। ત્રીજી આંખમાં કેદ આતંક। રાજ્યમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ક્યાંક સિગારેટના રૂપિયા માટે માથાકૂટ થઈ તો ક્યાંક જમીન વિવાદમાં માથા ફૂટ્યા। જુઓ આ દ્રશ્યો।
આ ઝઘડો સિગારેટના રૂપિયા માટે છે. દાવો છે કે દુકાનદારે સિગરેટના રૂપિયા માંગ્યા તો આરોપી ઉશ્કેરાઈ ગયો અને દુકાનદારને ઢોરમાર માર્યો. એટલું જ નહીં, પોલીસની હાજરીમાં આરોપીએ દુકાન પર પથ્થરમારો કર્યો. મોન્ટુ કોસ્ટી અને રાહુલ નામના 2 શખ્સો વિરુદ્ધ દુકાનદારને મારવાનો આરોપ છે. આ અંગે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. રાજકોટમાં લીમડા ચોક પાસે આવેલી ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી થઈ. મેમો કાઢવામાં વાર લાગવા જેવી નજીવી બાબતે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ટ્રાવેલ્સની ઓફિસમાં બોલાચાલી કરે છે, જે બાદ તે ઓફિસમાં રહેલા વ્યક્તિને તમાચો ઝીંકી દે છે. ત્યારબાદ બંને મારામારી પર ઉતરી આવે છે. આ તરફ ભાવનગર શહેરમાં જાહેરમાં થયેલી મારામારીનો એક બનાવ સામે આવ્યો છે. શહેરના કરચલિયાપર વિસ્તારમાં મારામારીની ઘટના બની હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો છરી અને ધોકા જેવા હથિયારો સાથે મારામારી કરતા નજરે પડે છે. હાલમાં આ મારામારી કયા કારણસર થઈ તેની કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ગીર સોમનાથના ઉનાના દેલવાડા ગામે પણ મારામારીની ઘટના સામે આવી. અહીં એક 20 વર્ષીય યુવક પર કેટલાક લોકોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો. યુવકને હોસ્પિટલ લઈ જતી વખતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે યુવક બેભાન અવસ્થામાં છે, જેને તેના સંબંધીઓ બાઇક પર હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. પોલીસે આ કેસમાં ગુનો નોંધ્યો છે. જો કે બેફામ બનેલા ગુંડાઓ પર કાર્યવાહી ક્યારે થશે એ અંગે સવાલ છે. મહેસાણામાં પાર્કિંગની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો થયો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વેપારીએ દુકાન આગળથી વાહન હટાવવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો, જે બાદ રોહન ઠાકોર અને તેના સાગરીતોએ દુકાનદાર પિતા પુત્રને લાકડાના ધોકા અને હોકી સ્ટિકથી માર માર્યો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેવી રીતે બેરહેમીપૂર્વક આરોપીઓ દુકાનદાર પિતા પુત્ર પર હુમલો કરી રહ્યા છે. આ અંગે પણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. જ્યારે બનાસકાંઠામાં હત્યાના આરોપીની જાહેરમાં સરભરા થઈ. પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટેલ પાસેના ઘટના સ્થળે લઈ જઈ આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. આ દરમિયાન પોલીસે આરોપીઓ પર દંડાવાળી કરી હતી. આરોપીને જોતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. સાથે જ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા. બીજી તરફ ધોલાઈ થયા પછી આરોપી બરાડા પાડીને રડવા લાગ્યા હતા અને પોલીસને એવું કહેતા નજરે પડ્યા કે આના કરતા એન્કાઉન્ટર કરી દો. આમ રાજ્યમાં ઠેર ઠેર અસામાજિક તત્વોને જાણે છૂટો દોર મળી ગયો છે, જેના પર લગામ લગાવવાની જરૂર છે. અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અમદાવાદના આનંદનગરમાં એક 13 વર્ષના બાળકે જ્વેલર્સની દુકાનમાં મોટો હાથફેરો કર્યો. તમે પણ જોઈ લો કેવી રીતે બાળક ભણવાની ઉંમરે ચોરીના પાઠ ભણે છે. અમદાવાદથી લઈ રાજકોટ અને મોરબીથી લઈ ભાવનગર સુધી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. સોનાનો ભાવ વધતા જ તસ્કરોની નજર હવે સોનાના ઘરેણાઓ પર પડી છે. થોડા દિવસોથી જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટનાઓ વધી છે. પહેલા વાત કરીએ અમદાવાદની. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જ્વેલરીના શોરૂમમાં ગ્રાહકના સ્વાંગમાં ચોર ટોળકી ઘૂસી અને 3,13,000ના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોંકાવનારી વાત એ છે કે જેણે સોનાના દાગીના પર હાથફેરો કર્યો તેની ઉંમર માત્ર 12 વર્ષ જેટલી જ છે. 12 વર્ષે ભણવાની ઉંમરે તે ચોરી કરતો થઈ ગયો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દુકાનમાં એક સાથે કેટલાય લોકો ઉમટી પડે છે. દુકાનમાં અલગ અલગ વસ્તુઓ જોવાનો ઢોંગ કરે છે. આ દરમિયાન વેપારીની નજર હટતા જ 12 વર્ષનો બાળક ચોરી કરી લે છે. ગ્રાહક ગયા બાદ જ્યારે દુકાનદારે દાગીનાના સ્ટોકની ગણતરી કરી ત્યારે તેમને એક થેલી ઓછી હોવાનું જણાયું હતું, જે બાદ સીસીટીવીમાં ચોરી થઈ હોવાનો ખુલાસો થયો હતો. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ તરફ રાજકોટમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ કેસમાં એક મહિલાની ધરપકડ કરી છે. 25 ડિસેમ્બરે રાજકોટમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ચોરી કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મામલાની જાણ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતા તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ દાખલ કરીને ચોરી કરનાર મહિલાની ધરપકડ કરાઈ છે. તેમજ ગુનાના કામે ચોરી કરેલા દાગીના પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અંદાજિત ₹90,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે.
ભાવનગરમાં અજાણ્યો શખ્સ મોબાઈલની દુકાનમાં ચોરી કરી ફરાર થઈ ગયો, એ પણ ધોળા દિવસે। શહેરના નટરાજ કોમ્પ્લેક્સમાં મોબાઈલની દુકાનમાં એક અજાણ્યો શખ્સ ઘૂસ્યો હતો। આ ઘટના પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। સીસીટીવીમાં જોઈ શકાય છે કે તે બાઇક પર આવે છે, ત્યારબાદ દુકાનનો દરવાજો ખોલે છે, દુકાનમાં બધો સામાન ઉઠાવીને ચોરી કરે છે। આરોપ છે કે આરોપી દુકાનમાં રાખેલા રોકડા 5,000 રૂપિયા અને 25,000ની કિંમતનો મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ તરફ મોરબીમાં રિક્ષામાંથી ચોરીનો પ્રયાસ થયો। જુઓ, અજાણ્યો શખ્સ રિક્ષામાં કંઈક શોધતો હોય તેવું લાગી રહ્યું છે। જોકે રિક્ષાની પાછળ ઉભેલા લોકોને શંકા જતા આ વ્યક્તિએ ચાલતી પકડી હતી। લોકોએ અજાણ્યા શખ્સનો પીછો પણ કર્યો હતો, જોકે ત્યાં સુધીમાં તે ફરાર થઈ ગયો હતો। જ્યારે અંકલેશ્વરના પારસીવાડ વિસ્તારમાં રહેતા એક પ્રતિષ્ઠિત પરિવારના બંધ મકાનમાં ચોરી થઈ હતી। ઘરમાંથી 19.80 લાખની ચોરી કરાઈ। પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો। ચોરી કરનાર કોઈ બીજું નહીં પણ તેમનો જ પુત્ર નીકળ્યો। 18 વર્ષીય પુત્રએ તેના મિત્રો સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો। લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના બંધ મકાનમાં ઇન્ટરલોકની ડુપ્લિકેટ અથવા માસ્ટર ચાવી વડે પ્રવેશ કર્યો હતો। આશરે 14 તોલા સોનાના દાગીના અને તિજોરીમાંથી 3 લાખ રોકડા મળી કુલ 19,80,000ની મત્તાની ચોરી કરી હતી। દ્વારકામાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી કરતી મદારી ગેંગ ઝડપાઈ છે। આરોપ છે કે તાંત્રિક વિધિથી ઘરેલું નડતરની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને આરોપીઓએ ફરિયાદીના 9 લાખથી વધુની કિંમતના સોનાના દાગીના ખંખેરી લીધા હતા। હાલ બંને આરોપીઓને ઝડપી લઈ તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે। 31 ડિસેમ્બર નજીક આવતા જ સરહદ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સાથે જ રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી પણ દારૂ પકડાયો છે। સરહદી જિલ્લામાં ચાંપતી નજર। દારૂડિયા બુટલેગરો પર તવાઈ। આંતરરાજ્ય બોર્ડર પર ચાંપતો બંદોબસ્ત। નવું વર્ષ થવાની હવે ગણતરીના દિવસો જ બાકી છે। વર્ષ 2025ને અલવિદા કહેવા અને નવા વર્ષ 2026ને આવકારવા યુવા હૈયાઓ આતુર છે। જો કે આ દરમિયાન નશાના વેપારીઓ પણ બેફામ બન્યા છે અને એટલે જ ગુજરાતની આંતરરાજ્ય સરહદો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો। 31 ડિસેમ્બરને લઈ અરવલ્લી પોલીસનો પણ એક્શન પ્લાન તૈયાર છે। અરવલ્લીમાં ગુજરાત રાજસ્થાનને જોડતી 10 ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું છે। શામળાજીની રતનપુર બોર્ડર સહિત 48 નાકા પોઈન્ટ ઉભા કરી રાઉન્ડ ધ ક્લોક તપાસ કરાઈ રહી છે। 4 ડીવાયએસપી, 19 પીએસઆઈ સહિત 761 પોલીસ જવાનો ખડે પગે છે। બ્રેથ એનાલાઇઝર વડે વાહન ચાલકોની પણ તપાસ કરાઈ રહી છે। સીસીટીવી અને ડ્રોનની મદદથી સર્વેલન્સની કડક કામગીરી હાથ ધરાઈ છે। યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવા અરવલ્લી પોલીસનો પ્રયાસ છે, જેથી બુટલેગરોના મનસૂબાને નાકામ બનાવવા દરેક પ્રયત્ન થઈ રહ્યા છે। એટલે જ યુવાનોને પણ 31 ડિસેમ્બરની ઉજવણીમાં સંયમ રાખવો પડશે। નશામાં છાકટા બન્યા કે સ્ટન્ટ કર્યા તો જેલના સળિયા ગણવા પડશે। વડોદરામાં 2000 પોલીસ જવાનો તહેનાત રહેશે। 11 એન્ટ્રી પોઈન્ટ, શહેરના 55 પોઈન્ટ પર નજર। સીસીટીવી ફૂટેજ, ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાશે। લોકો ભેગા થતા હોય તેવા 21 સ્થળો પર નજર રખાશે। આ તરફ અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા અક્ષર આઇકોન એપાર્ટમેન્ટમાં નશાના વેપારનો પર્દાફાશ થયો છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી વિદેશી દારૂના વેચાણના નેટવર્કને ઝડપી પાડ્યું છે। એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નિવૃત્ત આર્મી મેન જય કિશના શામરાજ તિવારી પોતાની આર્મી પરમિટ પર મળતા વિદેશી દારૂનો ગેરકાયદેસર સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે। બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં આર્મી જવાનના ઘરમાંથી 3,59,000 રૂપિયાથી વધુની કિંમતની વિદેશી દારૂની કુલ 84 બોટલો મળી આવી હતી। પોલીસે દારૂની બોટલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી। આ તરફ પાટણ એલસીબીએ પણ બાલીસણા પોલીસ સ્ટેશન હદમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો। બુટલેગરે ટ્રેક્ટર, થ્રેસર મશીનમાં ગુપ્તખાનું બનાવી દારૂની હેરાફેરીનો કિમિયો ઘડ્યો હતો, પરંતુ પોલીસ બુટલેગરોથી એક પગલું આગળ નીકળી પોલીસે દારૂ મોકલનાર, મંગાવનાર અને ટ્રેક્ટર માલિક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સાબરકાંઠામાં પણ એલસીબીએ બટાકાના કોથળાની આડમાં લઈ જવાતો દારૂ ઝડપી લીધો। પોલીસે કુલ 81 લાખ રૂપિયાની કિંમતનો દારૂ સહિત કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી બટાકાના કોથળાની આડમાં 503 પેટી દારૂ લઈ જઈ રહ્યા હતા, પરંતુ પોલીસની નજરમાંથી તેઓ બચી શક્યા નહીં। પોલીસે અમદાવાદ શામળાજી હાઈવે પર આગિયોલ પાસે ટ્રક રોકાવ્યો અને દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો।
જ્યારે દાહોદમાં ચાકલિયા પોલીસે રાજસ્થાન બોર્ડર તરફથી ડુંગળીની આડમાં આઈસરમાં લવાતો 24 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપી લીધો હતો। રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તારમાંથી ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયા અપનાવી રહ્યા છે। જો કે આ વખતે બુટલેગરોને એક પણ કિમિયા કામ નથી આવી રહ્યા। ગુજરાત રાજસ્થાનને જોડતી રાણી બોર્ડર પર સઘન ચેકિંગ થઈ રહ્યું છે। વિજયનગરની રાણી બોર્ડર, ખોખરા બોર્ડર, દૈયા બોર્ડર, ઘાટા બોર્ડર, દલપતપુરા બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું। રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે। તમામ ગતિવિધિઓ પર પોલીસ તંત્ર સહિત ખાનગી એજન્સીઓએ વોચ ગોઠવી છે। પોલીસ સર્વેલન્સ ટીમો સહિત ખાનગી એજન્સીઓ એલર્ટ મોડ પર છે। વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ પર છે। જિલ્લામાં ઠેર ઠેર વાહન ચેકિંગ કરાઈ રહ્યું છે। રાજ્યની વલસાડ જિલ્લામાં આવતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ત્યારે સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે। આ તરફ ગીર સોમનાથ જિલ્લાની સંઘ પ્રદેશ દીવને જોડતી બોર્ડરની ચેકપોસ્ટ ઉપર જિલ્લા પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે। દીવમાંથી નવા વર્ષની ઉજવણી કરી નીકળતા પીધેલાઓનો નશો ઉતારવા પોલીસ સજ્જ બની છે, જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી અકસ્માતોને રોકવા આ પહેલ કરાઈ છે। નવા વર્ષને મનાવવા ઘણા લોકો દીવમાં જાય છે। જ્યાં એક તરફ પ્રવાસીઓ દીવમાં આવવાની તૈયારી કરી રહ્યા હોય તો બીજી તરફ ગીર સોમનાથ પોલીસે પણ તૈયારી કરી લીધી છે। તો વળી કેટલાક કિસ્સામાં વિદેશી દારૂની હેરાફેરી પણ થતી હોય છે, જેની સામે પોલીસ સજ્જ બની છે। આમ 31 ડિસેમ્બર પહેલા પોલીસની કડક કામગીરી સામે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે। દેવાયત ખવડ અને સનાથલના ચૌહાણ પરિવાર વચ્ચે આખરે સમાધાન થઈ ગયું। 5 મહિનાના વિવાદ બાદ દેવાયત ખવડ ચૌહાણ પરિવાર સાથે જોવા મળ્યો। પાંચ મહિનાના વિવાદનો અંત, ખવાઈ સમાધાનની મીઠાઈ। આખરે 5 મહિના બાદ લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને ચૌહાણ પરિવાર વચ્ચે સમાધાનના પેંડા ખવાયા। 5 મહિના બાદ દેવાયત ખવડ અને સનાથલના ભગવતસિંહ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થયું છે। બંને એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવ્યો હતો। સમાધાન સમયના ફોટા સામે આવ્યા છે, જેમાં દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ એકબીજાને પેંડા ખવડાવતા જોવા મળ્યા અને બંનેના ચહેરા પર હળવું સ્મિત પણ દેખાયું। ધ્રુવરાજસિંહ ઉપરાંત ચૌહાણ પરિવારના અન્ય સભ્યો પણ સમાધાન વખતે હાજર રહ્યા। મહત્વનું છે કે 20 ફેબ્રુઆરી 2025 થી આ વિવાદ શરૂ થયો હતો। ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે બવાલ શરૂ થઈ। દેવાયત ખવડની કારના કાચ ફોડવામાં આવ્યા અને ત્યારબાદ લોક સાહિત્યકાર દેવાયત ખવડે સનાથલના ધ્રુવરાજસિંહને ગીરમાં મોરે મોરો દઈ દીધો। એટલે કે 12 ઓગસ્ટે ધ્રુવરાજસિંહ પર ગીરમાં હુમલો થયો અને સાથે જ કાયદાકીય લડાઈ પણ શરૂ થઈ। એકબીજા પર આરોપ પ્રત્યારોપ લાગ્યા અને આખરે 5 મહિના બાદ બંને વચ્ચે સમાધાન થયું। દેવાયત ખવડ પર આરોપ હતો કે ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલા બાદ દેવાયત ખવડ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના 5 ગુના દાખલ કરી 17 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી। એ બાદ તાલાલા પોલીસ કેસમાં આરોપી દેવાયત ખવડ અને તેના સાથીઓની જેલમાંથી મુક્તિ મળી હતી। વેરાવળ કોર્ટે આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા। ત્યારબાદ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે દેવાયત ખવડને જામીન આપ્યા બાદ પોલીસે જામીન રદ કરવા માટે ગીર સોમનાથ જિલ્લા એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી। દેવાયત ખવડ દ્વારા જામીનની શરતોનો ભંગ કરી સાક્ષીઓને ડરાવવા ધમકાવતા હોવાથી જામીન રદ કરવા ફરિયાદે રજૂઆત કરી હતી, જે અરજી પર કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા હતા। જો કે હવે કાયદાકીય લડત વચ્ચે બંને લોકો એકબીજા સાથે જોવા મળ્યા છે। બીજી તરફ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આ સમાધાન તો થયું છે, પરંતુ સમાધાન ટકશે કેટલા દિવસ? ધીમે ધીમે રાજ્યમાં શિયાળો બદલવાનો છે। અંબાલાલ પટેલે ઠંડી અંગે આગાહી કરી છે। જો ક્યારથી કડકડતી ઠંડી પડવાની છે? ધીમે ધીમે ઠંડી કરશે જમાવટ। અંબાલાલ પટેલની આગાહી। જાન્યુઆરીમાં પડશે કડકડતી ઠંડી। ગુજરાતીઓને આ વખતે હજુ કડકડતી ઠંડીનો અહેસાસ નથી થયો, ત્યારે હવે કડકડતી ઠંડીમાં ઠરવા માટે તૈયાર થઈ જજો, કારણ કે આગામી સમયમાં હાડ થીજવતી ઠંડી પડવાનું નક્કી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનીએ તો હવે શિયાળાની ઠંડી ગિયર બદલશે। જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધવાના એંધાણ છે। 11 જાન્યુઆરી બાદ ઠંડા પવનો ફૂંકાશે।
જ્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે. જાન્યુઆરી 2 તારીખ સુધીમાં પણ એક કંઈક હળવો એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને કંઈક અંશે ઠંડીનું જોર ધીરે ધીરે છેક ગુજરાત સુધી વધવાની શક્યતા રહે છે. તારીખ 11 જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને હવે ધીરે ધીરે ઠંડી જમાવટ કરશે. આ ઉપરાંત પતંગ રસિકો માટે પણ અંબાલાલ પટેલે સારા સમાચાર આપ્યા છે. અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે પવનની ગતિ ઉત્તરાયણ સુધી સારી રહેશે, જેથી પતંગ રસિકોને મોજ પડી જશે. આ ઉપરાંત 14 જાન્યુઆરીથી ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે. કચ્છના ભાગમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ 20 થી 25 કિલોમીટર રહેવાની શક્યતા છે. સમગ્ર ઉત્તર ભારત કડકડતી ઠંડીમાં ધ્રુજી રહ્યું છે. પંજાબથી બિહાર અને ઝારખંડ સુધી ઠંડીનો માહોલ યથાવત છે. રવિવારે હવામાન વિભાગે ગાઢ ધુમ્મસ માટે પંજાબથી બિહાર સુધીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ સાથે અનેક રાજ્યોમાં શીતલહેરની ચેતવણી જારી કરાઈ છે. તીવ્ર ઠંડી અને ધુમ્મસ હજુ પણ પ્રવર્તી રહ્યું છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને બિહારના વિવિધ ભાગોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં આજે શીતલહેરની આગાહી છે. તો બીજી બાજુ ગુજરાતમાં પણ 4 થી 5 દિવસમાં તાપમાનનો પારો નીચે જવાની આગાહી આપવામાં આવી છે. આ તરફ માઉન્ટ આબુમાં ધીમે ધીમે ઠંડી જામી રહી છે. આબુના તાપમાનમાં સતત ઘટાડો થતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ પીણા અને તાપણાનો સહારો લેતા જોવા મળ્યા. જોકે આબુની ઠંડીની મજા માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. ખાસ કરીને શનિ રવિના વીકેન્ડ હોવાથી લોકો માઉન્ટ આબુ તરફ ઉમટ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી 4 દિવસ ગુજરાતના હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાના એંધાણ નથી. તે બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. ધરતીના સ્વર્ગમાં હજારો પ્રવાસીઓ પહોંચ્યા છે અને બરફમાં મસ્તી કરી રહ્યા છે. જુઓ કાશ્મીરમાં કેવો છે નજારો અને અહીં પહોંચેલા સહેલાણીઓ શું કહી રહ્યા છે. આ છે બરફથી ઢંકાયેલું ગુલમર્ગ. કાશ્મીરની વાદીઓમાં સફેદ ચાદર ઓઢેલા આ નજારા કોઈ સપનાથી ઓછા નથી. આકાશમાંથી પડતો બરફ અને જમીન પર લપેટાયેલી સફેદ ચાદરના કારણે ગુલમર્ગ સોળે કળાએ ખીલ્યું છે અને આ જ સુંદરતાને જોવા પ્રવાસીઓની ભીડ જામી છે. જેવી જ પહેલી ભારે બરફ વર્ષા થઈ, ગુલમર્ગ બરફથી ઢંકાઈ ગયું. હોટેલ ફૂલ થવા લાગ્યા, રસ્તાઓ પર રોનક પરત ફરી અને પ્રવાસીઓ ઠેર ઠેર સેલ્ફી લેતા બરફમાં મસ્તી કરતા જોવા મળ્યા. ગુલમર્ગમાં આવીને પ્રવાસીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. बहुत सही, दिस वेरी नाइस, ब्यूटीफुल. Everybody should visit without fear. Environment is good. There is a snow around and you will feel, I mean, nothing like that. Please come visit the Kashmir. इससे पहले कभी स्नो देखा था इस तरह के यहाँ के लोगों के? No, I've been coming here. मैं पहले भी बहुत बार आ चुका हूँ, but always आप सबको आना चाहिए, घूमना चाहिए, देखना चाहिए कश्मीर को बिना किसी डर के. અહીંના સ્થળો સહેલાણીઓની પહેલી પસંદ બની ગયા. અહીં બરફ વચ્ચે સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને અલગ અલગ રાઇડ્સનો પર્યટકો રોમાંચ લઈ રહ્યા છે. બાળકો હોય કે મોટા, દરેક લોકો બરફમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. यहाँ पर बहुत अच्छा लगा, जैसे कि जन्नत है. सब लोग आए और विजिट करें और बहुत सारा स्नोफॉल यहाँ पे हो चुका है और यहाँ पे बहुत ही अच्छा लग रहा है. यहाँ के लोग बहुत ही अच्छे हैं, बहुत ही हेल्पफुल और सबकी हेल्प करने वाले और सॉफ्ट स्पोकन. सबसे अच्छी जगह है. लंदन से आई हूँ मैं यहाँ. अच्छा, लंदन से आई हैं आप? लंदन अच्छा है या अच्छा है? गुलमर्ग. अच्छा, तो क्या कहना चाहे अपने फ्रेंड से, क्या कहना चाहेंगे आप? मेरा फ्रेंड तो कोई है नहीं. अच्छा, कोई नहीं उनको, बस एक ही फ्रेंड है. अच्छा, उनको क्या कहना चाहेंगे आप? वो मेरा गुलमर्ग है. ગુલમર્ગની ઓળખ બની ગયેલી ગોંડોલા રાઇડનો ક્રેઝ પણ ચરમ પર છે. સહેલાણીઓ કેબલ કાર દ્વારા અફરવત અને ખોંગડુરી પહોંચી રહ્યા છે. સવારથી જ ટિકિટ કાઉન્ટર પર લાંબી કતારો લાગી ગઈ છે. લોકો ઠંડી હવાઓ વચ્ચે વાદળોને ચીરતી ગોંડોલા રાઇડનો અનોખો અનુભવ માણી રહ્યા છે. ये गुलमर्ग जो जगह है, इससे ऊपर वर्ल्ड में कोई जगह नहीं है सर. इससे अच्छा कुछ नहीं है.
इससे अच्छा कुछ नहीं है, गुलमर्ग से अच्छा कुछ नहीं है। यहाँ के लोग बहुत मेहमान नवाजी हैं, बहुत अच्छे लोग हैं यहाँ पे। कल पहलगाम गए, इतना अच्छा लगा हमें घूम के। कल हम सोनमर्ग जाएंगे घूमने, वाकई टॉप जगह है सर, इससे बढ़िया कुछ नहीं है। बहुत अच्छा लगा गुलमर्ग, और बहुत ज़्यादा यहाँ पे स्नो है। स्नो में 1-2 बार यहाँ रखा हूँ, और यहाँ पे सबसे ज़्यादा स्नो है, जो मुझे सबसे अच्छा एरिया लगा यहाँ पे। और जो यहाँ के लोग भी बहुत अच्छे हैं, यहाँ बड़े अच्छे से बात करते हैं, बड़े अच्छे लोग हैं। बाकी पूरा व्यू भी बहुत अच्छा है यहाँ पे। સહેલાણીઓ કહે છે કે અહીં આવ્યા પછી તેમને બીજા કોઈ દેશમાં જવાની જરૂર નથી લાગતી. તેમની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. કેટલાક તેને સ્વર્ગ કહે છે, અન્ય લોકોએ ગુલમર્ગને સપનાનું સ્થળ ગણાવ્યું. પર્યટકો કહી રહ્યા છે કે બરફ વર્ષા વચ્ચે ગુલમર્ગની સુંદરતા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. હિમવર્ષાએ ફરી એકવાર ગુલમર્ગનું નસીબ ઉજ્જવળ બનાવ્યું છે. બરફની ચાદર વચ્ચે સ્મિત, ઉત્સાહ અને ઉજવણીની આ મોસમ ચાલુ રહેશે. ગુલમર્ગ ફરી એકવાર પ્રવાસીઓથી ધમધમતું થયું છે. સુરતમાં પિતાએ ઠપકો આપતા પુત્રએ ચોથા માળેથી પડતું મૂક્યું. તો મોરબી અને કેશોદમાં પણ યુવકનો આપઘાત. પિતાએ ઠપકો આપતા લાગી આવ્યું અને યુવકે ઉપરથી નીચે પડતું મૂક્યું. હચમચાવી નાખનાર અને સમાજ માટે ચિંતાજનક ઘટના બની સુરતમાં. બાળકોને ઠપકો આપતા પહેલા 100 વાર વિચારજો. સુરત શહેરના રામપુરા વિસ્તારમાં હમદ પાર્ક બિલ્ડિંગમાં રહેતો દિનેશ મોતીપાણી કામ કર્યા વગર ઘરે પરત ફર્યો, જેથી તેના પિતાએ ઠપકો આપ્યો. જે વાતનું દુઃખ લાગતા 23 વર્ષીય દાનિશે ચોથા માળેથી નીચે કૂદી આપઘાત કરી લીધો. યુવક ઉપરથી નીચે છોટા હાથી પર ટકરાઈને જમીન પર પટકાયો. લોકો તુરંત નીચે દોડી આવ્યા, પરંતુ યુવક બચી ન શક્યો. આ મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. આ બાજુ જૂનાગઢના કિશોદના કાલવાણી ગામે પૂર્વ સરપંચના પુત્રએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. મૃતકના પિતાએ આક્ષેપ કર્યો કે અનિરુદ્ધસિંહ જાખિયા નામના શખ્સના ત્રાસથી આપઘાત કર્યો. અગાઉ આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધ્યાન ન આપતા પુત્રએ આપઘાત કરી લીધાનો આક્ષેપ છે. આ તરફ મોરબીમાં વિપુલભાઈ વિડજા નામના વેપારીએ આત્મહત્યા કરી. ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા 3 ઇસમોએ મારી નાખવાની ધમકી આપી હેરાન કરતા અંતિમ પગલું ભર્યું. મૃતક વિપુલભાઈના બનેવીએ આશીષ પાડલિયા નામના વ્યક્તિને 1.26 કરોડ ઉછીના આપ્યા હતા, જેની ઉઘરાણી કરતા આરોપી આશીષ પાડલિયા, હિતેશ દસાડિયા અને કમલેશ ઉર્ફે મહેશ માંડવિયાએ મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપીએ મૃતકની રેકી કરતા હોય કંટાળીને મોતને વહાલું કર્યું.